2500 વર્ષ જૂનું ગામ છે અને આ ગામની અંદર 900 વર્ષ જૂનો ગઢ હતો. તે ગઢ ધરાશય થઈ ગયો હતો. જ્યારે આ ગઢની જાળવણી માટે પુરાતત્વ વિભાગને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવેએ રજૂઆત કરી હતી. સરકારશ્રીને પણ રજૂઆત કરી હતી, પરંતુ સરકારશ્રીની બેદરકારીના કારણે અને પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે જ્યારે રિપેરિંગ અને આ પુલની સમારંભ કામ નહીં કરવામાં આવતા આ પુલ ધરાશય થતાં વઢવાણની પ્રજાની લાગણી દુભાઈ છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે અનેક વખત સરકારમાં અને પુરાતત્વ વિભાગને ગઢની જાળવણી માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં ગઢની કામગીરી નહીં કરાતા આ વઢવાણનો ગઢ પડી જતાં વઢવાણ શહેરની પ્રજામાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે સરકારશ્રી દ્વારા જ્યારે ગઢને સમારંભ કામમાં કરવા માટે કોઈ કામગીરી કરવામાં ન આવી, પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ કામગીરી ન કરવા આવી, જેના કારણે આ ગઢ મને ખૂબ દુઃખ થાય છે કે ઐતિહાસિક ગામ મારું વઢવાણ, એની ધરોહર છે, એની જે આપણી લેગસી છે એ લેગસી ખતમ થઈ રહી છે. 2500 વર્ષ જૂનું ગામ છે. મહાવીર સ્વામીના સાક્ષાત પગલાં છે. આ ગઢ છે એ તમે કાર્બન ડેટિંગ કરાવરાવો ને તો ઓફિશિયલી 900 વર્ષ પ્લસ જૂનો છે અને આ ધરોહર કહેવાય, ઐતિહાસિક ધરોહર. અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય પુરાતત્વનું વર્ષ છે. ભારતમાં અમદાવાદને આખા વર્લ્ડમાં સિલેક્ટ કરેલું છે પુરાતત્વ માટેનું એ કેપિટલ બનાવવા માટે. અને જો એ અમદાવાદથી 100 કિલોમીટર દૂર આ 900 વર્ષ જૂનો ગઢ હોય અને માધવ હોય અને એને સરકારશ્રી જો એમાં ફંડ ન ફાળવી શકે, અથવા ફંડ તો ઠીક છે પણ ફોકસ ન કરી શકે તો ખૂબ દુઃખની વાત છે. આ ગામ મારું ગામ વઢવાણ જૂનામાં જૂનું ગામ છે, એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. 2 નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું. અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કહેવાય, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ. દુઃખની વાત છે, અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. અને એમાંય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે, વઢવાણને સાઇડલાઇન કરવામાં આવી રહ્યું છે. અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવાતા. ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા 14મા નાણાં પંચમાં જુદા પૈસા ફાળવેલા, આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો. અમે કન્સલ્ટન્ટને બોલાવ્યા, ફાલ્ગુનીબેન કરીને કન્સલ્ટન્ટ હતા, એમને કે આ જે રિસ્ટોરેશન કરવું, જે જૂની પદ્ધતિથી જેમ હતો એમને એમ ગઢ પાછો, કારણ કે આ ગઢ છે એ મારું ગૌરવ છે, મારા ગામનું ગૌરવ છે, તો એને હતું એમને એમ કરી નાખવું. એ મહેનત કરી પૈસા જુદા ફાળવ્યા, એ પૈસા કોઈ ઉપયોગમાં આવ્યા નહીં અને પ્રોસેસમાં એના મારા પછીના સમયગાળામાં જે થવું જોઈએ એ કાર્ય કંઈ થયું નહીં. આજની તારીખે વઢવાણ નિગ્લેક્ટેડ ફીલ કરે છે. વઢવાણની જેમ આ ગઢની દશા છે ને એમ જ પ્રજાની દશા છે. કોઈ સામે નથી જોતું. ભયંકર પરિસ્થિતિ છે ગામની અંદર.